31 ડિસેમ્બરને લઈને શરાબની રેલમછેલ અટકાવવા પોલીસ દ્વારા બુટલેગર તથા ગેરકાયદેસર શરાબની હેરાફેરી વેચાણ અટકાવવા માટે ખાસ ડ્રાઈવ યોજાઈ છે। ત્યારે આજ રોજ શહેર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પરપ્રાંતીય શરાબનો જથ્થો ઝડપી લઈને 31 ડિસેમ્બરની ઉજવણીમાં રંગમાં ભંગ પાડ્યો છે। પ્રોહિબિશનની પ્રથમ ડ્રાઈવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના જવાનો વાહન ચેકિંગમાં હોય છે। તે દરમિયાન તળાજા જગતનાકા પાસે એક સ્કૂટર આવતા સ્કૂટરની સવારી અટકાવીને બંને શખ્સોના નામ સરનામું પૂછવામાં અને સ્કૂટરની તલાશી લેવામાં આવી હતી, જેમાં બંને શખ્સોએ પોતાનું નામ અભય બારડ, જેની ઉંમર 20 વર્ષની હતી અને જેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત નંબર 162 કુંભારવાડા તથા મહેન્દ્ર દેવસિંહ સોલંકી જે ચિત્રાવાળા હોવાનું જણાવેલ હતું અને સ્કૂટરની ડિક્કીમાંથી વિના પાસ પરમિટે ઇંગ્લિશ શરાબની 3 બોટલ મળી આવતા પોલીસે સ્કૂટર અને દારૂ મળીને કુલ ₹20,990નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।